તારીખ 20/11/2014 હું પ્રેરણાની ચાંદની સ્કાય પ્રસ્તુત ચાંદની ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર। રાજકોટના કાલાવા રોડ પર આવેલી આત્મીય કોલેજ બીજા દિવસે ફી વધારાને લઈને વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો। રાજકોટ મહાનગરપાલિકાના 41મા સ્થાપના દિવસ નિમિત્તે મહાનગરપાલિકા દ્વારા પ્રખ્યાત પ્લેબેક સિંગર શાનની મ્યુઝિકલ નાઇટ્સનું આયોજન। રાજકોટના ખોડિયારપરામાં મંગળવારે પરપ્રાંતીય મહિલાની હત્યા નિપજાવી હતી તે આરોપી તેનો પતિ જ નીકળતા તેની ધરપકડ કરવામાં આવી। અને રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કપાસના ભાવને લઈને કોંગ્રેસ કિસાન સંઘ અને સ્વયં ખેડૂતોનો વિરોધ વધતો જાય છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજકોટના કાલાવા રોડ પર આવેલી આત્મીય કોલેજ ખાતે આજે સતત બીજા દિવસે પણ ફી વધારાને લઈને વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો। વિદ્યાર્થીઓ દ્વારા આજે પણ કોલેજ બહાર ભારે દેખાવો અને વિરોધ કરવામાં આવતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓની સાથે NSUIના આગેવાનો પણ કોલેજના વિરોધમાં આંદોલનમાં જોડાયા હતા। ફી વધારાને લઈને NSUI અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રસ્તા પર ભીખ માંગવાનો આશ્ચર્યજનક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે જ્યાં સુધી ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે। વિદ્યાર્થીઓની 3 દિવસની હડતાલ બાદ આ આત્મીય એકદમ ભ્રષ્ટાચાર અને પોતાને જ્યારે નાણાંની જરૂર હોય અને ઉડતા રાજકોટ શહેરની એન્જિનિયરિંગ કોલેજમાં નાણાં ઉઘરાવવાનું કારખાનું બની ગયું હોય એની સમાન સાથે આ આત્મીય કોલેજને સરખાવું છું। આ આત્મીય કોલેજની અંદર MBA અને MCA કે ડિપ્લોમા હોય તો ડિપ્લોમાની અંદર 5,000 અને MBA અને MCAમાં 13,000 જેવો મહત્તમ ફી વધારો આવ્યો છે ત્યારે તાત્કાલિકપણે આ ફી વધારાને રદ કરવામાં આવે અને જો આ ફી વધારાને રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં કાલથી પણ આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને જરૂર પડીએ મુખ્યમંત્રી કે શિક્ષણ મંત્રી સહિતનાને રજૂઆત કરવામાં આવશે અને કાલથી આ આંદોલન 100% ઉગ્ર બનશે। સંચાલકો સાથે એકવાર વાત કરી ત્યારે સંચાલકો એક દિવસની હડતાલ બાદ પોતાના વિદ્યાર્થીઓની પણ પરવા ન હોય અને ફૂલ ભ્રષ્ટાચાર અને ફૂલ ઘોર નિંદ્રામાં હોય એ રીતે બહાર આવીને વાત કરીને એકવાર અંદર વહી ગયા પછી વિદ્યાર્થીઓની એને એક પણ જાતની ચિંતા નથી અને એક પણ જવાબ અમને મળ્યો નથી। ખોટે ખોટી જીટીયુની બાના દેખાડે છે। જીટીયુની રજિસ્ટ્રાર સાથે પણ મારે વાત કરવામાં આવી ત્યારે આ ભાજપની ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટાચારી સરકાર આ આત્મીય કોલેજને પૂરેપૂરું પ્રોત્સાહન પૂરું પાડી રહી હોય અને રાજ્યનો શિક્ષણ મંત્રી ઘોર નિંદ્રામાં હોય અને યુવાનોના હૃદય સમ્રાટ ગણાતા અને આત્મીય કોલેજના મુખ્ય ગણાતા હરિપ્રસાદ સ્વામી જયારે રાજકોટમાં હોય ત્યારે આત્મીયના હજારો વિદ્યાર્થીઓ નથી દેખાતા। ફી વધારા માટે મેં છેલ્લા 3 દિવસથી આંદોલન કરી છે। અમને નલિન ઝવેરી એમ કીધું કે તમે તો અમારા પગની ધૂળ છો। MBA વાળાના સ્ટુડન્ટ્સ એ લોકોને એમ કીધું કે તમે અમારા પગની ધૂળ છો। અમે જયારે એડમિશન માટે મળવા ગયા ત્યારે ખાલી અમને એમ કીધું હતું કે ફી વધશે પણ વર્ષે વધશે અને એ 2 થી 3%। આ સીધી 13,000 ની એ અડધા વર્ષે હજી અમારું એક સેમેસ્ટર પત્યું પણ નથી ત્યાં અમને આટલી ફી વધારાને આવી ગયું અને કોલેજમાંથી એ ફોન આવે છે કે તમે લોકો પાછા આવતા રહે તો તમારા GTO ફોર્મ નહીં ભરાય, એનરોલમેન્ટ ફોર્મ નહીં ભરી અમે NOC આપી દેશું અમ લોકો। આવતા દિવસોમાં તમે શું કરવાના છો? જ્યાં સુધી અમારી માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે બધા સ્ટ્રાઇકમાં જ રહેવાના છીએ। હજી રાજકોટ મહાનગરપાલિકાના 41મા સ્થાપના દિન નિમિત્તે મહાનગરપાલિકા દ્વારા પ્રખ્યાત પ્લેબેક સિંગર શાનની મ્યુઝિકલ નાઇટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજકોટમાં મહાનગરપાલિકાના સ્થાપના દિવસે યોજાયેલી મ્યુઝિકલ નાઇટ્સમાં આયોજનના અભાવે રાજકોટવાસીઓને ભારે મુશ્કેલી સહન કરવી પડી હતી। રેસકોર્સના મેદાનમાં આયોજિત આ કાર્યક્રમમાં લોકોને આવવા જવા માટે એક જ ગેટ રાખવામાં આવ્યો હતો જ્યાં ભીડ થઈ જતા અંધાધૂંધી સર્જાઈ હતી। તો બીજી તરફ પાલિકા દ્વારા બનાવવામાં આવેલા VIP બેઠકમાં મહાનગરપાલિકા અને ભાજપના કુટુંબીજનો જ જોવા મળ્યા હતા। અન્ય VIPને અપાયેલા આમંત્રણ કાર્ડવાળા લોકોને ઊભા રહેવાનો વારો આવ્યો હતો। તો ભીડ વધી જતા પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો। પણ આ સમગ્ર મામલે શાસક પક્ષ શું કહી રહ્યા છે તે આપ જ સાંભળો।
એક તરફ રાજકોટને સ્માર્ટ સિટી બનાવવાની વાતો કરતું મહાનગરપાલિકા દ્વારા લાખોના ખર્ચે મ્યુઝિકલ નાઇટ્સ રાખવામાં આવી હતી. લોકોના ખર્ચથી જ કરાયેલું આ આયોજન લોકો જ માણી શક્યા ન હતા, ત્યારે વિપક્ષ દ્વારા આ કાર્યક્રમનો વિરોધ થઈ રહ્યો છે. गाना करते हैं जो मुझे बता बहुत पसंद है. ये गाना मेरी पहचान है, तो इस गाने को ना करूं तो शो कंप्लीट नहीं होगा. तो રાજકોટના મોવડી વિસ્તારમાં આવેલા ખોડિયારપરામાં મંગળવારે પરપ્રાંતીય મહિલાની હત્યા નિપજાવી હતી. તે આરોપી તેનો પતિ જ નીકળતા તેની ધરપકડ કરાઈ છે. રાજકોટના મોવડી વિસ્તારમાં આવેલા ખોડિયારપરામાં મંગળવારે પરપ્રાંતીય મહિલાની હત્યા નિપજાવી ઘરમાંથી ₹1.25 લાખ રૂપિયાની લૂંટ ચલાવવાની ઘટના સામે આવી હતી. ગીતાદેવી વિશ્વકર્મા નામની મહિલાનો પતિ મોડી રાત્રે માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની ખરીદી કરવા ગયો હતો, ત્યારે મકાન માલિકે તેને ફોન કરી વાતની જાણ કરી હતી. ગીતાબેનના પતિ બલરામે પોલીસને હત્યા કરી ₹1.25 લાખની લૂંટ કરી હોવાની ફરિયાદ લખાવી હતી. જે મામલે માલવ્યનગર પોલીસે ગીતાદેવીની હત્યા તેના પતિએ જ કરી હોવાનું જાણવા મળતા તેની ધરપકડ કરી છે અને તેના પતિ ગીતાબેન સાથે તેના પિતાએ ધરાર લગ્ન કરાવ્યા હોય અને ગીતાદેવી તેને ગમતા ન હોય માટે તેની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. તો બીજી તરફ આરોપી પતિએ તેના ઘરમાંથી ₹1.25 લાખની લૂંટ થયા હોવાનું પણ નાટક રચી પોલીસને ગુમરાહ કરી હતી. આજ 2 દિવસ પહેલા ખોડિયારનગરમાં મહિલા ગીતાદેવીનો મર્ડર થયેલ, ગળું કાપીને મારી નાખવામાં આવેલ, એમાં પોલીસે ભેદ ઉકેલેલ છે અને તેના પતિએ જ હત્યા કરેલાનું કબૂલેલ છે અને એના પતિની ધરપકડ કરવામાં આવેલ છે. હત્યા પાછળનું કારણ એને ગમતી નથી ને એના પતિના પિતાએ પરાણે આની સાથે લગ્ન કરાવેલું હોય, એના માટે થઈને એને આવું કામ કરેલ છે. અમારું ઘર ઓળખાય છે ઉમિયા ચા ફેમિલીના નામથી, કારણ કે અમારા ઘરમાં દરેક સમયે પીવાય છે ઉમિયા ચા. સુંદર સવાર બનાવે ઉમિયા ચા, સૌની મન ભાવે ઉમિયા ચા, દોસ્તોની સાથે સાંજ હોય ઉમિયા ચા, મહેમાન સંગ રાત હોય ઉમિયા ચા, મહેકના હર રંગે તાજગીની સંગે હર સબઈની યાદ પાવે ઉમિયા ચા. ઉમિયા ચા અમારા ઘરની ઓળખ, ઘરની આગવી ઓળખ બનાવે ઉમિયા ચા. રાજકોટ અમદાવાદ ટોલ નાકા પાસે શ્રી દેવાબાપાની જગ્યામાં ત્રિવેણી સંગમ, ભજન, ભોજન અને ભક્તિનો સંગમ. જ્યાં શ્રદ્ધા હોય છે ત્યાં શંકાને કોઈ સ્થાન હોતું નથી. તે વાત વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલા શ્રી દેવાબાપાની જગ્યામાં ભાવિકોએ સાબિત કરી આપી છે. શ્રદ્ધા અને ભક્તિનો જ્યાં સમન્વય થાય છે તેવા આ પવિત્ર જગ્યામાં રવિવારના દિવસે ગામે ગામથી હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. ત્યાં ભજનની સાથે સાથે ભોજનનો પણ લાભ લીધો હતો. રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર વાંકાનેર બાઉન્ડ્રીના ટોલ નાકા પાસે જ શ્રી દેવાબાપાની પવિત્ર જગ્યા આવેલી છે. ગુજરાતના જ નહીં પરંતુ રાજ્યની બહારના પણ હજારો ભાવિકો આસ્થાના કેન્દ્ર સમાન શ્રી દેવાબાપાની જગ્યામાં લોકોની મનોકામના પૂરી કરે છે. આ જગ્યામાં દર મહિને બીજ અને પૂનમના દિવસે ભજનની ભોજન કાર્યક્રમ યોજવામાં આવે છે અને મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહેતા હોય છે. પરંતુ રવિવારના દિવસે પણ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
શ્રી દેવબાપાની આ જગ્યામાં ભજન, પૂજન અને ભક્તિનો સમન્વય થયો હતો. આ જગ્યામાં ભોજન અને ઉતારાની 24 કલાક સુવિધા આપવામાં આવે છે. આ સુવિધા તદ્દન વિના મૂલ્યે જ પૂરી પાડવામાં આવે છે અને સેંકડો લોકોને તેનો લાભ લે છે. શ્રી દેવબાપાની જગ્યામાં મહંત વીરજી ભગત એક ઓલિયો માણસ છે અને ધાર્મિક તથા પરોપકારી મનોવૃત્તિ ધરાવે છે. તેમની સેવા પ્રવૃત્તિની સુવાસ સીમાડાઓ પણ પાર કરી ગઈ છે. હું છું વિમલ સુરેન્દ્રકુમાર પરમાર. હું આણંદથી આવું છું. એકચ્યુઅલી એમાં કેવું છે કે મારી મમ્મીએ માનતા માની હતી કે અમે પરદેશ જવાના છીએ, તો માનતા એકચ્યુઅલી સફળ થઈ ગઈ છે અને અમે પોતે અહીંયા બંને જણા આવીને, આ મારો ફ્રેન્ડ છે અને અમે બંને આવીને અહીંયા માનતા સફળ થઈ છે એ પ્રમાણે આવ્યા છે. અમુક લોકો ગેરસમજ કરે છે કે ટીવીમાં અમુક સમજ આવે છે કે ભાઈ ચાલો આ દેવા બાપાની વસ્તુ ખોટી છે, પણ આ એક પ્રકારનું ઘર જ છે અમારું અને હું પહેલી જ વખત અહીંયા આવ્યો છું અને પહેલી વખત અમને એટલું ઘર જેવું લાગે છે કે ભાઈ અમે સાક્ષાત માનીએ છીએ. આજના આધુનિક યુગમાં અમે પણ નથી માનતા અમે છોકરાઓ કે ભાઈ ચલો કે આવી વસ્તુ કોઈ હોય નહીં, કે માણસને પગે ના લાગાય, કે માણસની વૃત્તિ ખરાબ છે, કે કઈ પૈસા કમાવાનો ધંધો છે. પણ જે રીતે અમે માનીએ છીએ એ રીતે નથી. અમે પહેલા 2 મહિના અમારા એમને નીકળી ગયા, પણ જેવી માનતા માની હતી તો મારું થવાનું હતું, આનું તો 2 મહિના પછી થવાનું હતું. તો અમારે બંનેને હવે સાથે 25મી તારીખે જવાનું છે. અમે સાક્ષાત પરદેશ જવાના છે અને નોકરી પણ અમારી સેટલ થઈ ગઈ છે. બરોબર છે. તો દેવા બાપાની કૃપાથી સારું એવું અમને થઈ ગયું છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કપાસના ભાવને લઈને કોંગ્રેસ, કિસાન સંઘ અને સ્વયં ખેડૂતનો વિરોધ વધતો જાય છે. કપાસના ભાવનો કડકડાટ રોજે રોજ વધતો જાય છે. કોંગ્રેસના આગેવાનો દ્વારા આજથી કપાસના ભાવને લઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આંદોલનના મંડાણ કરવામાં આવ્યા હતા, જેમાં જિલ્લાના કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને કપાસના ભાવને લઈને સરકાર વિરોધી ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. સાથે સાથે ખેડૂત આગેવાનો કુંવરજીભાઈ બાવળિયાએ ટેકાના ભાવે લઈને રાજ્ય અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી મોહન કુંડારિયાને કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે, ત્યારે તેમને 2 દિવસ પહેલા જ ખરીદીની જાહેરાત 810ના ભાવે કરી હતી, તેનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે સાથે આજે ભારતીય કિસાન સંઘનું સૌરાષ્ટ્રના આગેવાનોનું આજે રાજકોટમાં મીટિંગ બોલાવવામાં આવી હતી, જેમાં આગામી તારીખ 1/12/2014 સુધીમાં ભાવ નહીં વધે તો ખેડૂત સંમેલન બોલાવવામાં આવશે. સાથે સાથે 2 દિવસ પહેલા માત્ર 10 રૂપિયા ટેકાના ભાવ વધારાની મોહન કુંડારિયાએ જાહેરાત કરી તે ખેડૂતોની ખરેખર મશ્કરી છે. ખેડૂતોને ઉત્પાદન પડતર જ 700 થી 750 થાય છે, તો 800 માંથી માત્ર 810 વધારવામાં આવે તો 10 મણે વધારવામાં આવે તો ખેડૂતોને શું ફાયદો થાય? કિસાન સંઘ એ ભાજપની ભગીની સંસ્થા છે. રાજ્ય અને કેન્દ્રમાં ભાજપની સરકાર હોવા છતાં કિસાન સંઘ વિરોધમાં જોડાવું પડે છે. કિસાન સંઘ વિરોધમાં જોડાય તે સારી બાબત છે. કોંગ્રેસ દ્વારા પણ વિરોધ કરવામાં આવે છે, ખરેખર સારી બાબત છે. બંને સંસ્થાઓ હાલમાં ખેડૂતોને જરૂર છે ત્યારે તેમની પડખે તો ઊભી છે. જોકે ભાજપના ખેડૂત નેતાઓ ક્યાં છે કે જેઓ લોકસભા અને વિધાનસભામાં ખેડૂતોના હિતની વાતો કરતા હતા, આજે કેમ દેખાતા નથી? ખરેખર ખેડૂતોએ આવા નેતાઓને ઓળખી લેવાની જરૂર છે. અરે સાહેબ, આ વર્ષે તો નબળું વર્ષ છે. કપાસના ભાવ અમને 800 ને 715 માં તો પડતર થાય છે. એના સામે અટાણે 700-750 રૂપિયા ભાવ છે, તો અમને કોઈ સંજોગોમાં પોષણ થાય એમ નથી. આ ભાવ ખેડૂત તરસેવો પાડે છે અને 12 મહિનાનું વળતર મળતું નથી. ખાલી 800-715 ના ભાવનું તમને 785 ના ભાવનું તો પડતર થાય છે કપાસ. હવે અત્યારે એના સામે 600-650-700 રૂપિયા ભાવ છે. શું કરવાનું? અમારી જિંદગી બરબાદ થઈ ગઈ છે. આ ખેતી વાહે અમે ગહાઈ ગયા છીએ. હા, આત્મહત્યાના પ્રમાણ વર્ષે સાહેબ અટાણે કાંઈ છે જ નહીં. આ ખાલી એક થોડું છે, એની માટે આધાર છે અમારો. હવે એના સામે ભાવ મળતા નથી તો અમે શું કરીએ? આત્મવિલોપન કરીને શું કરી સાહેબ? નવા છૂટકે કરવું પડે એમ છે. આ 800 રૂપિયા છેલ્લા 3 વર્ષથી આ જે ભાવ છે ખેડૂતોના ટેકાના, આજે એના 810 રૂપિયા ભાવ કરવા એ ખેડૂતોની મશ્કરી સમાન છે. આજે સૌરાષ્ટ્રના ખેડૂત પુત્ર કૃષિ મંત્રી હોય અને જો એને કપાસની પડતર કોસ્ટ કે મગફળીની પડતર કોસ્ટ ન પડતી હોય તો એ એવું નથી માનતું કે એ લોકોને ખ્યાલ ના હોય. એ લોકો જે રાજકારણમાં બેઠા છે એ ખેડૂતોની ચિંતા કરવાની ખાલી વાતો કરે છે. ખેડૂતો જે સીસીઆઈ ખરીદી કરે છે એ ખાલી છેલ્લા 3-4 દિવસથી ખરીદી ચાલુ કરી છે.
આજે કપાસ દરરોજ 1.5 લાખ મણ 650 થી 700 રૂપિયામાં ખેડૂતનો કપાસ વેચાય છે અને આજે અબજો રૂપિયા ખેડૂતોના ખીચામાંથી જાય છે. જે સરકારને 800 રૂપિયા ભાવ બાંધ્યા છતાં પણ એને પોસાતું નથી અને એટલું લેટ કરવાનું કારણ એક ખેડૂત વિરોધી નીતિ હોય એવું લાગે છે. ખેડૂતોને ખરેખર કપાસ 1000 રૂપિયામાં એને પડતર થાય છે, જે પોષણક્ષમ ભાવ કહી શકાય. તો દરેક ખેડૂતોની આજે 25% ટેકાના ભાવમાં વધારાની માંગણી છે. એ માંગણી પણ અમે દોહરાવશું. 1000 રૂપિયા. કપાસ અને મગફળીના ભાવ ખૂબ નીચા છે. કેન્દ્ર સરકારે ટેકાના ભાવ નક્કી કર્યા છે, એ ભાવથી પણ કપાસ કે મગફળી આજે ખરીદાતા નથી. છેલ્લા 15 દિવસથી સારાએ રાજ્યમાં જ્યાં કપાસ અને મગફળી પકવતા વિસ્તારોમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. કેન્દ્રમાં રાજકોટ જિલ્લાના કૃષિ મંત્રી અને અહીંથી ધારાસભ્ય વગેરે જઈને ટેકાના ભાવ પોષણક્ષમ ભાવ ખેડૂતોને મળી રહે માટે અહીંના આ જિલ્લાના કૃષિ મંત્રીશ્રી અને રાજ્યના કૃષિ મંત્રીશ્રી કેન્દ્રમાં જઈને એવું નિવેદન કરી દેવામાં આવ્યું કે સીસીઆઈના વધારાના કેન્દ્રો ખોલી દેવામાં આવ્યા છે. પણ સીસીઆઈના કેન્દ્રો ખોલવાથી ખેડૂતોને વધારે ભાવ પોષણક્ષમ ભાવ મળવાના નથી. પોષણક્ષમ ભાવ 810 રૂપિયા છે. એ ગ્રેડ 1 ખૂબ સારી ક્વોલિટીનો એટલાના આ ભાવ 810 અપાય છે. બાકીના બધા જ ખેડૂતોનો કપાસ 750 થી 650 ની આસપાસ નીચા ભાવે વેચાય છે. પોષણક્ષમ ભાવ મળે એ માટે અમારી માંગણી છે. ખેડૂતોને કપાસનો ઓછામાં ઓછો 1000 રૂપિયા ભાવ મળવો જોઈએ અને મગફળી જે આજે 600, 650, 700 વેચાય છે એને ટેકાનો ભાવ એટલે કે 800 રૂપિયા કેન્દ્ર સરકારે ટેકાનો ભાવ કર્યો છે, એ ખેડૂતોને 800 રૂપિયા મગફળીનો ભાવ મળવો જોઈએ. એના માટેનું આજનું અમારું આંદોલન છે. જરૂર પડશે તો હજુ પણ અમે ગામડા સુધી આંદોલન લઈ જવા માટેની અમારી તૈયારી છે. રાજકોટના એરપોર્ટ રોડ પર રાજ્ય સરકાર અને મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી હતી. આંગણવાડીમાં આવેલો કાચો માલ ઘીમાં ધનેડા જવાતો અને ભેળસેળ નીકળતા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયાનું જોવા મળ્યું છે. એક બાજુ રાજ્ય અને કેન્દ્ર સરકાર કુપોષણ દૂર કરવાની વાતો કરે છે, તો બીજી બાજુ પુરવઠા તંત્ર અને રાજકોટ મહાનગરપાલિકાના બેદરકારીને કારણે જબરદસ્ત કિસ્સો બહાર આવ્યો છે. મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટના એરપોર્ટ રોડ પર આવેલી આંગણવાડીમાં ધાત્રી માતાઓ અને આંગણવાડીના બાળકો માટે મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો રાખવામાં આવ્યો છે. અનાજના જથ્થામાં આજે સ્થાનિકોએ કોંગ્રેસને જાણ કરતા કોંગ્રેસના આગેવાનોએ સ્થળ પર જઈને જોતા કંઈક આવા દ્રશ્યો જોવા મળ્યા હતા. એરપોર્ટ રોડ પર આવેલી આંગણવાડીમાં 11 આંગણવાડીના બાળકો અને ધાત્રી માતાઓ માટે મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો આવ્યો છે. અનાજના જથ્થામાં ઘઉં, અલગ અલગ જાતની દાળનો સમાવેશ થાય છે. ઘઉંમાં અને દાળમાં મોટા પ્રમાણમાં જીવાતો અને કાકરાની ભેળસેળ જોવા મળી હતી. સાથે સાથે અનાજ બગડી ગયું હોય એટલા માટે તેમાંથી લોટ નીકળતો જોવા મળતો હતો. દાળમાં મોંઘી હોવાથી તેમાંથી ઘઉં નીકળ્યા હતા. પશુ પણ ન ખાય તેવો ખોરાક મહાનગરપાલિકા દ્વારા ધાત્રી માતાઓ અને આંગણવાડીના બાળકોને મોકલાવવામાં આવ્યો છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. એક બાજુ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી અને પદાધિકારી સ્માર્ટ સિટીની વાતો કરે છે, તો બીજી બાજુ આજે રાજકોટમાં કંઈક આવા દ્રશ્યો જોવા મળ્યા હતા. નરેન્દ્ર મોદી વિદેશમાં જઈને કુપોષણ દૂર કરવાની વાતો કરે છે, તો આપણામાં જ દેશમાં પશુ પણ ન ખાય તેવો ખોરાક આવતીકાલના ભવિષ્યને આપવામાં આવે છે. શું અધિકારી અને પદાધિકારીઓ આ બાબતથી અજાણ છે? લેભાગુ તત્વો તેમાં ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર કરે છે. ખરેખર ભગવાનનો ડર રાખીને આ ક્ષેત્રને ભ્રષ્ટાચારથી દૂર રાખવું જોઈએ. આંગણવાડી માટેનો જે બાળકોનો અને ધાત્રી માતાનો જે ખોરાક છે એ અહીંયા સ્ટોક આવેલો છે અને રાજકોટમાં અને ગુજરાતમાં જ્યારે કુપોષણના બનાવો બને છે એની આટલી વાતો કરે છે, પણ જે બાળકોને જે દેવાનો ખોરાક છે એમાં જ તમે જોશો કે અત્યારે ચણાની દાળ છે એમાં પણ ખૂબ જ ધનેડા છે અને જે
મગની છડી દાળ છે એમાં બધું મિક્સિંગ છે, ઘઉં, ઝીણા ઘઉં અને ચોખા ને એ બધું મિક્સિંગ કરેલું છે. તો જે બાળકોને દેવાનો છે અને જે બાળકો આવનારા છે એના માટે થઈ અને જે આ ખોરાક છે એમાં જ જો આટલી ગેરરીતિ આચરવામાં આવે છે અને જો આટલો સડેલો ખોરાક જો દેશે તો જો જે આપણે વાતો કરીએ છીએ કે બાળકોમાં કુપોષણ છે એને નિવારવાની, આ સ્માર્ટ સિટીની વાતો કરતા આ ભાજપના શાસકો ગરીબોના મોંમાંથી દાણો છે એ છીનવી લે છે અને આવો જો ખોરાક દેશે તો હજી જે વાતો કરે છે એમાં કુપોષણના જે બનાવો છે એ ઘટવાને બદલે હજી વધશે ખરા. એની કોઈ ગેરંટી અમે લોકો કોઈ સરકાર એવી ગેરંટી લે કે અમે કુપોષણના બનાવો જે છે એ ઓછા કરશું, એની બદલે આવો જો ખોરાક આપશે તો કુપોષણના બનાવો તો ખૂબ જ વધશે. આજે સવારે અમને ખ્યાલ કર્યો કે અહીંયા કાલે જે ડિલિવરી આવવાની હોય એ બહેનોને પોષણ જે આપે છે એ સરકારે મોકલેલું છે. કઈ પોષણ જોઈતા એમાં જીવડા અને ધનેરા ને છે અને લોટ અને બીજી જે દાળ છે એની અને ચોખા ને ઘઉં મિક્સ કરેલો માલ છે, જે અત્યારના આપણે બધા ચેક કર્યો ને બધાની સામે જોયું આપણે એ વસ્તુ છે. આવું દેવાથી બહેનોને અને બાળકોને શું દૂધમાં તાકાત મળે એ આપ બધા સમજી શકો છો. આ દેવાથી અમુકનું આરોગ્યને જોખમ થાય. ખરેખર આ સરકારી માણસોને ચેક કરી અને તે પછી જ આ આપવા જોઈએ. આની અંદર 100% ભ્રષ્ટાચાર છે એ જોતા ખ્યાલ પડે છે. હવે આ ભ્રષ્ટાચારને કોણ ક્યારે રોકી શકે એ જોવાનું રહ્યું આપણે. રાજકોટ શહેર છેલ્લા ઘણા સમયથી ક્રાઇમ સિટી બની ગયું છે. અહીં હત્યા, મારામારી, લૂંટ, ચોરી જેવા બનાવોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. રંગીલા રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી ગુનાઓનું પ્રમાણ વધતું રહ્યું છે. અમુક માનસિકતાઓને લઈને લોકોના ક્ષણિક ગુસ્સાને કાબૂમાં ન રાખતા અનેક વખત મોટા પરિણામો લોકોને ભોગવવા પડતા હોય છે. શહેરમાં ગત મંગળવારે બનેલા 2 અલગ અલગ કિસ્સાઓમાં ક્ષણભરનો ગુસ્સો અને આવેશ કાબૂમાં ન આવતા ઘટના બની હતી. પ્રથમ ગીતાદેવીની હત્યામાં તેના જ પતિ દ્વારા ગીતાબેનની હત્યા કરવામાં આવી હતી, જેના કારણમાં રોજે રોજનો ઘર કંકાસ અને પત્ની પ્રત્યે પતિનો અણગમો હોવાનું લઈને પતિએ હત્યા નિપજાવી હતી. જ્યારે બીજી ઘટનાની વાત કરીએ તો મંગળવારે રાતના સમયે રૈયાદાર વિસ્તારમાં ભારતીબેન પરમાર નામની મહિલાની તેના પતિ અને સગીર પુત્રએ હત્યા નિપજાવી હતી. જે હત્યા પાછળનું કારણ પણ ઘર કંકાસ અને પતિની દારૂ પીવાની ટેવ પત્નીની પસંદ ન હોવાને કારણે બંને વચ્ચે થતા ઝઘડા આ હત્યા પાછળનું કારણ બન્યા છે. જો નિષ્ણાત ડોક્ટરનું માને તો ક્ષણિક આવેશને લઈને આવા નાના ઝઘડાઓ થતા હોય છે અને તેને અંતે માનવી તેનું મોટું પરિણામ ભોગવવાનો વારો આવે છે. જો ક્ષણિક ગુસ્સાને માનવી કાબૂમાં કરી શકે તો આવા બનાવો ઓછા થશે. રાજકોટમાં મંગળવારે બનેલી બંને ઘટનાઓ પાછળ ઘરકંકાસ અને તેને લઈને ક્ષણિક ગુસ્સો મહત્વનું કારણ બન્યા છે. શહેરમાં આ 2 ઘટનાઓ નહીં પરંતુ ભૂતકાળમાં પણ આવી અનેક ઘટનાઓ સામે આવી છે જેની પાછળ ક્ષણિક ગુસ્સો જ કારણભૂત હોય છે. એટલે લોઅર લેવલમાં આપણે જોઈએ તો ઘણી બધી સમસ્યાઓથી એ લોકો સામનો કરી રહ્યા હોય છે. આજકાલ જે રીતે મોંઘવારી વધતી જાય છે અને સામાજિક આર્થિક સમસ્યાઓ એમને વધારે પીડા આપતી હોય છે. બીજું એમનું એજ્યુકેશનલ લેવલ ઘણું ઓછું હોય અને ઘણી વખત એવું જોવા મળે છે કે એને હિસાબે એમની થોડી સમજણ શક્તિ અને જે ઇન્ટરપર્સનલ એટલે કે જે એમની પોતાની જે બીજા વ્યક્તિ પ્રત્યેના સંબંધો અને એની જે સમજણ શક્તિ છે એ ઘણી વખત ઓછી હોય છે અને એને હિસાબે આ જે ઝઘડો એ લોકો વધારે કરી બેસતા હોય છે. પ્લસ જે આપણે એક કેસમાં જોઈએ છે કે આલ્કોહોલ દારૂના હિસાબે જે થતું હોય છે તો આ દારૂનું પણ દૂષણ જે છે એ ઘણી વખત એના માટે ઘણો ભાગ ભજવતું હોય છે અને એમને સામાજિક ઘણી બધી અલગ પ્રકારની સમસ્યાઓ વધારે એમને નડતી હોય છે. તો એના હિસાબે આવા કિસ્સાઓ જે છે એ એમાં વધારે ભાગ ભજવતા હોય છે. હાજી, એટલે એમાં એવું છે કે જે જનરલાઇઝ આપણા મનમાં જે તણાવ, સ્ટ્રેસ વધે છે, આપણું જે ફ્રસ્ટ્રેશન વધે છે તો એ ક્યાંક ને ક્યાંક એ બહાર નીકળે છે. ધારો કે પેરેન્ટ્સ જે છે એ એમનો જે પોતાનો ગુસ્સો, જે સ્ટ્રેસ જે છે એ બાળકો ઉપર બહાર કાઢશે તો બાળકો જે છે એ પોતાના મનમાં અસ્વસ્થ રહે, તણાવગ્રસ્ત રહેશે તો એ પોતે અસ્વસ્થ મનને શાંત કરવા માટે એ કંઈક રસ્તો શોધશે.
તો ઘણી વખત એવું બનતું હોય છે કે એ લોકો આ પ્રકારના કોઈ વ્યસનમાં અથવા કોઈ આડા રસ્તે ચડી જતા હોય છે અને એને હિસાબે પછી એ આખી જિંદગી એમની બરબાદ થઈ જતી હોય છે. તો ઘણી વખત એક જે ઘરનું વાતાવરણ જે છે એ આખું આ પ્રકારના કેસને હિસાબે બગડી જતું જોવા મળે છે. ગંભીર રોગોની ઘનિષ્ઠ સારવાર અને રાજકોટમાં ક્રિટિકલ કેર દ્વારા આવતીકાલથી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજવામાં આવી છે. રાજકોટમાં પ્રથમવાર આજે ક્રિટિકલ કેર નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી તારીખ 21 થી 23 નવેમ્બર રાજકોટ ખાતે 3 દિવસ ચાલનારી આ ક્રિટિકલ કેર સાથે જોડાયેલા રાજકોટ અને સૌરાષ્ટ્રના 1000 થી વધારે તબીબોને પણ આ અંગે માહિતગાર કરવામાં આવશે. રાજકોટમાં યોજાનારી આ કોન્ફરન્સમાં તબીબોને ક્રિટિકલ કેર દ્વારા શરીરમાં થતો સડો, ગંભીર પ્રકારના અકસ્માતો, હૃદયને લગતી સારવાર, આત્મહત્યા, ગેસ્ટ્રો, ચેપી રોગો સહિતના ગંભીર પ્રકારની પરિસ્થિતિમાં ક્રિટિકલ કેર કઈ રીતે કામ કરે છે અને તેનાથી દર્દીનો જીવ બચાવી શકાય છે તે અંગે નિષ્ણાતો દ્વારા સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. તેમજ 3 દિવસ ચાલનાર કોન્ફરન્સમાં ક્રિટિકલ કેરમાં થયેલા ડેવલપમેન્ટ, સંશોધન તેમજ નવી દવાઓ અંગે પણ જાણકારી આપવામાં આવશે. આ કોન્ફરન્સમાં ગુજરાત તથા ગુજરાત બહાર આખા દેશભરમાંથી 1000 જેટલા ડોક્ટરો આવવાના છે અને ક્રિટિકલ કેર મેડિસિન અને આઈસીયુની સારવારમાં જે બી નવા ડેવલપમેન્ટ્સ થયા છે, લેટેસ્ટ આધુનિક સંશોધનો થયા છે, નવી દવાઓ થઈ છે, એનો સિરિયસ ગંભીર રીતે બીમાર દર્દીમાં કેવી રીતે ઉપયોગ કરી એ દર્દીની જીવ કેવી રીતે બચાવી શકાય, એને રિકવરી કરીને ઘરે કઈ રીતે મોકલી શકાય એ બાબતે આ કોન્ફરન્સમાં ડિસ્કશન, ચર્ચાઓ થવાની છે. દર્શક મિત્રો, અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. રાજકોટના કાલાવડ રોડ પર આવેલી આત્મીય કોલેજ બીજા દિવસે ફી વધારાને લઈને વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો. રાજકોટ મહાનગરપાલિકાના 41મા સ્થાપના દિવસ નિમિત્તે મહાનગરપાલિકા દ્વારા પ્રખ્યાત પ્લેબેક સિંગર શ્રાવણી મ્યુઝિકલ નાઇટ્સનું આયોજન. રાજકોટના ખોડિયારપરામાં મંગળવારે પરપ્રાંતીય મહિલાની હત્યા નિપજાવી હતી તે આરોપી તેનો પતિ જ નીકળતા તેની ધરપકડ કરવામાં આવી. અને રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કપાસના ભાવને લઈને કોંગ્રેસ, કિસાન સંઘ અને સ્વયં ખેડૂતોનો વિરોધ વધતો જાય છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર.